હલો, નમસ્તે. હું દ્રષ્ટા દવે જાની મારી ચેનલમાં તમારા સૌનું સ્વાગત છે. તો આજે હું બનાવવાની છું ભાવનગરમાં જ બનતું અને ભાવનગરમાં જ મળતું મગનું ઉસળ અને સાથે પાઉં. તો આ રેસીપી એકદમ હેલ્ધી છે, ટેસ્ટી છે અને ઇઝી છે. તો ટ્રાય જરૂર કરજો. ચાલો શરૂ કરીએ. તો અહીંયા મગનું ઉસળ બનાવવા માટે મેં મગ ધોઈને લઈ લીધા છે. ત્યારબાદ કુકરમાં એકદમ ગરમ પાણી કરી એમાં 1 ચમચી મીઠું નાખી અને મગ બાફવા મૂકી દઈશું. તો મગને આપણે કુકર ઢાંકી અને 5 થી 6 સીટી ધીમા તાપે થવા દેવાની છે. તો કુકર થાય ત્યાં સુધીમાં આપણે અહીંયા ચોપરમાં મેં ડુંગળી લઈ લીધી છે, એને ઝીણી ઝીણી ક્રશ કરી લઈશું. તો ડુંગળી ક્રશ થઈ ગઈ છે. ત્યારબાદ આપણે ચટણી જારમાં આદું, મરચાં અને લસણની પેસ્ટ બનાવી લીધી છે. તો અહીંયા બીજી બાજુ કુકર પણ આપણું રેડી છે. મગ બરાબર સરસ રીતે બફાઈ ગયા છે. તો હવે આપણે એમાં 1 થી 2 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દેવાનું છે અને પાણી ઉમેરી અને મગનું એકદમ લિક્વિડ પાણી બનાવી દેવાનું છે. તો મગનું પાણી બનાવી ત્યારબાદ આપણે ઉસળ માટેની સામગ્રી લઈ લીધી છે, જેમાં મરચું પાવડર છે, ધાણા જીરું પાવડર છે, મરી પાવડર છે, મીઠું છે, આદું, લસણ અને મરચાંની પેસ્ટ છે, સાદી તૈયાર લસણની પેસ્ટ છે, સેવ ઉસળનો મસાલો છે અને લીંબુ છે. તો હવે આપણે ઉસળ બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે મોટા કુકરમાં તેલ લઈ લીધું છે. તેલ થોડું વધારે લેવાનું છે. ત્યારબાદ તેમાં 1 થી 2 મોટા ચમચા આપણે જે આદુ લસણની પેસ્ટ બનાવી છે એ એમાં નાખી દેવાની છે. ત્યારબાદ તળિયા લસણની પેસ્ટ નાખી દેવાની છે. હવે આપણે આ બંને પેસ્ટને બરાબર સાતળી લઈશું. પેસ્ટ આપણી સતળાઈ જાય પછી આપણે જે મગનું પાણી બનાવ્યું છે એ એમાં નાખી દેવાનું છે. મગનું એકદમ લિક્વિડ પાણી બનાવવાનું છે. ત્યારબાદ તેમાં આપણે બીજા મસાલા કરશું. તો સૌથી પહેલાં આપણે ધાણા જીરું પાવડર નાખી દેવાનું છે. તો 1 થી 2 ચમચી ધાણા જીરું પાવડર લેશું. ત્યારબાદ આપણે એમાં મરચું પાવડર નાખવાનું છે. મરચું પણ 1 થી 2 ચમચી લેશું. તમે વધારે તીખું ખાતા હો તો વધારે પણ નાખી શકશો. ત્યારબાદ 1 ચમચી મરી પાવડર નાખ્યો છે. ત્યારબાદ સેવ ઉસળનો મસાલો નાખવાનો છે. 2 થી 3 ચમચી મસાલો નાખવાનો છે. ત્યારબાદ આપણે સ્વાદ મુજબ મીઠું નાખવાનું છે. આ ઉસળને તમે ખાલી વરસાદમાં પણ નહીં, એમને પણ શરદી ઉધરસ થયા હોય ત્યારે બનાવીને પીશો તો શરદી તરત જ મટી જાય છે. પછી એને ઉકળવા દઈશું. તો હવે આપણું ઉસળ એકદમ રેડી થઈ ગયું છે. તો હવે એને સર્વ કરવા માટે મેં રતલામી સેવ, સાદી સેવ, ઉસળ, પાઉં અને ડુંગળી અને લીંબુ લઈ લીધા છે. તો ચાલો સર્વ કરીએ. તો સૌથી પહેલાં એક ડીશમાં આપણે ઉસળ નાખી દેવાનું છે. ઉસળ નાખી અને ત્યારબાદ તેમાં સાદી સેવ નાખવાની છે. સાદી સેવ નાખી દઈએ પછી તેમાં રતલામી સેવ નાખવાની છે. રતલામી સેવ નાખી અને ઉપરથી ડુંગળી ઉમેરવાની છે. તમને જો મરચાં ઝીણા ઝીણા સમારીને નાખવા હોય તો એ પણ નાખી શકો છો. ત્યારબાદ તેમાં લીંબુ ઉમેરી દેવાનું છે. તો રેડી છે આપણું ગરમા ગરમ મગનું ઉસળ. તો એકવાર ટ્રાય જરૂર કરજો. એકદમ ટેસ્ટી અને હેલ્ધી છે.